લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરની ધી ભાભર નાગરિક સહકારી બેંકના સભ્યો થયા બિનહરીફ. સૌ કોઈ સભ્યો બિનહરીફ થતા સામસામે મું મીઠું કરીને ખુશી વ્યક્ત કરી હતી. ધી ભાભર વિભાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાભર દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદ્દત પૂર્ણ થતાં નવા સભ્યો માટે સન 2025થી 5 વર્ષ માટે સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 14 સભ્યોની બિનહરીફ ચૂંટાયા હતા. તેમજ તમામ સભ્યો સહિત ટેકેદારોમાં ખુશી જોવા મળી હતી અને દરેક સભ્યોએ સામસામે મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ભાભરની નાગરિક બેંકમાં છેલ્લા કેટલાય સમયથી સભ્યોની ચૂંટણી બિનહરીફ થઈ રહી છે, જે એક સારી બાબત કહેવાય. બિનહરીફ થયેલા સભ્યોની યાદી જોઈએ તો ગંગાબેન ધીરજલાલ પૂજારા, રમેશભાઈ ધનજીભાઈ પૂજારા, પરેશકુમાર રસિકલાલ પૂજારા, મીનાબેન જગદીશકુમાર ગોકલાણી, ચંદ્રકાંત મફતલાલ અખાણી, નટવરલાલ તલક્ષીભાઈ ઠક્કર, નવીનભાઈ દેવરામભાઈ સહાયતા, મહેશભાઈ નટવરલાલ સહાયતા, કનુભાઈ ગણપતભાઈ ઠક્કર, જીગરકુમાર કેશવલાલ ઠક્કર, મનુભાઈ કરશનલાલ ઠક્કર, અશોકભાઈ તેજારામ ઠક્કર, નિલેશકુમાર રમેશભાઈ કાનાબાર, પ્રવીણકુમાર લવજીભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવી ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર દરેક સમાજના વડીલો અને આગેવાનોના બધાના સહયોગથી અમારી આ બોડી બિનહરીફ થયેલ છે. તે બદલ સર્વે જનોનો અમે સૌ ડિરેક્ટરો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. ભાભર નાગરિક બેંકની જૂની બોડીની મુદત પૂરી થતાં નવીન ચૂંટણી જાહેરાત થયેલી અને ચૂંટણી જાહેરાત થયા પછી નાગરિક બેંકની પ્રગતિ જોઈ અને નગરજનોને પણ એનો ઉત્સાહ હતો અને એમાં લગભગ 33 ફોર્મ ભરાયેલા. પરંતુ નગરજનો બહુ સમજુ અને શાણા હોય સાથે મળી અને બધાએ સાથે મળીને જે વહીવટ કરી શકે છે એવી સારી બોડીની નિમણૂક કરી અને બાકી બધાએ પોતાનો ફોર્મ પાછા ખેંચી અને નગરની આબરૂ વધારી અને આ બેંકની ચૂંટણી બિનહરીફ કરેલ છે. તે બદલ દરેક નગરજનોનો સાથ સહકાર આપનારનો ખૂબ ખૂબ આભાર.